ધોરણ 6 પ્રથમ સત્ર પાઠ 1 કમ્પ્યુટર પરિચય. તેમાં સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબ જોઈશું. પહેલો છે પ્રશ્ન નામ આપો. પહેલો પ્રશ્ન, તેમાં ગણતરી માટેનું પ્રથમ સાધન એબેક્સ. બીજો પ્રશ્ન, હાડકામાંથી કાપીને બનાવેલ પટ્ટીઓનો સમૂહ નેપિયર્સ બોન્સ. ત્રીજું છે બ્લેઇઝ પાસ્કલે શોધેલું ગણતરી માટેનું યંત્ર, તેનું નામ છે પાસ્કલાઇન. 4. એનાલિટિકલ એન્જિનના શોધક ચાર્લ્સ બેબેજ. 5. વિલિયમ ઓટ્રેટ દ્વારા બનાવાયેલું ગણતરી માટેનું સાધન, જેમાં જવાબ છે સ્લાઇડ રૂલ. પછીનો પ્રશ્ન 6. એનિયાકમાં ઉપયોગમાં લેવાતું ઇલેક્ટ્રિકલ સાધન, તેનું નામ છે વેક્યુમ ટ્યુબ. 7. હવામાનની આગાહી માટે ઉપયોગમાં લેવાતું કમ્પ્યુટર, તેનું નામ છે સુપર કમ્પ્યુટર. 8. મોટા ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવાતું કમ્પ્યુટર, એનું નામ છે મેઇન ફ્રેમ કમ્પ્યુટર. 9. ઘરે ઉપયોગમાં લેવાતું કમ્પ્યુટર, તેનું નામ છે માઇક્રો કમ્પ્યુટર. પછીનો પ્રશ્ન બીજો, માગ્યા પ્રમાણે લખો. તેમાં પહેલું, કમ્પ્યુટરની કોઈ બે લાક્ષણિકતાઓ જણાવો. એમાં પહેલું જોઈએ ઝડપ અને બીજું થાક કંટાળો નહીં. પ્રશ્ન 2, કમ્પ્યુટરના કોઈ બે ફાયદા. તેમાં વિશાળ ક્ષમતા અને વધુ સારી સેવા. હવે પછીનો પ્રશ્ન 3, કમ્પ્યુટરના કોઈ બે પ્રકાર. સુપર કમ્પ્યુટર અથવા તો માઇક્રો કમ્પ્યુટર. પછીનો પ્રશ્ન છે 4, સુપર કમ્પ્યુટરના ઉપયોગો. તેમાં છે હવામાનની આગાહી અને વૈજ્ઞાનિક સંશોધનો. હવે પછીનો પ્રશ્ન 5, મિની કમ્પ્યુટરનો ઉપયોગ થતો હોય તેવા બે સ્થાનો. એમાં બેંક, સરકારી વિભાગો, વ્યાપારિક વિષયક સંસ્થાઓ. પછીનો પ્રશ્ન જોઈએ માઇક્રો કમ્પ્યુટરના બે પ્રકાર. એમાં લેપટોપ અને હેન્ડ હેલ્ડ. હવે પછીનો પ્રશ્ન 3, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા એ ગણતરી કરવા માટેનું સૌથી પહેલું સાધન હતું, જેમાં નામ આવશે એબેક્સ. અહીં સાધન શબ્દ પ્રયોગ થયો છે, જેમાં જવાબ આવશે એબેક્સ. બીજો પ્રશ્ન, હાડકામાંથી બનાવેલ પટ્ટીઓનો સમૂહ, જેનો જવાબ છે નેપિયર્સ બોન્સ. ત્રીજું, નેપિયર્સ બોન્સમાંથી પ્રેરણા લઈને વિલિયમ ઓટ્રેટ દ્વારા શોધાયેલા સાધનને ખાલી જગ્યા કહે છે, જેમાં જવાબ છે સ્લાઇડ રૂલ. ચોથી ખાલી જગ્યા, બ્લેઇઝ પાસ્કલે શોધેલા ગણતરી માટેના યંત્રને ખાલી જગ્યા કહે છે, જેમાં જવાબ છે પાસ્કલાઇન. પછીની ખાલી જગ્યા 5મી, પાસ્કલાઇનમાં સુધારા કરીને ગોડફ્રેડ લેબ્સને ગુણાકાર અને ભાગાકાર કરી શકે તેવું યંત્ર વિકસાવ્યું, જેને ખાલી જગ્યા વ્હીલ કહે છે, જેમાં મલ્ટીપ્લાયર વ્હીલ જવાબ છે. પછીની ખાલી જગ્યા છે ચાર્લ્સ બેબેજ ખાલી જગ્યાની રચના કરી, એમાં જવાબ છે એનાલિટિકલ એન્જિનની રચના કરી. 7મી ખાલી જગ્યા એ કમ્પ્યુટરના પિતામહ કહેવાય છે, જેનું નામ છે ચાર્લ્સ બેબેજ. પછીની ખાલી જગ્યા, એનિયાકમાં ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો, જેમાં જવાબ છે વેક્યુમ ટ્યુબ. 9મી ખાલી જગ્યા, બીજી પેઢીના કમ્પ્યુટરમાં વેક્યુમ ટ્યુબને બદલે ખાલી જગ્યાનો ઉપયોગ થયો હતો, જેમાં આવશે ટ્રાન્ઝિસ્ટર. 10મી ખાલી જગ્યા, ત્રીજી પેઢીના કમ્પ્યુટરમાં ટ્રાન્ઝિસ્ટર તથા અન્ય ઇલેક્ટ્રોનિક ઘટકો એક ચિપ પર લગાવાતા તેને ખાલી જગ્યા કહે છે, જેમાં આવશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. પછીની ખાલી જગ્યા છે 11મી, આજે પર્સનલ કમ્પ્યુટર ખાલી જગ્યાના ઉપયોગ દ્વારા બનાવાય છે, એમાં જવાબ છે માઇક્રો પ્રોસેસર ચિપ. 12મી ખાલી જગ્યા, હવામાનની આગાહી માટે સુપર કમ્પ્યુટરનો ઉપયોગ થાય છે, ખાલી જગ્યામાં જવાબ છે સુપર કમ્પ્યુટર. 13મી ખાલી જગ્યા, યંત્રમાં ડેટા કે અંકો દાખલ કરવા માટે હરમાન હોલારીથે ખાલી જગ્યાનો ઉપયોગ કરતો, જેમાં જવાબ છે પંચકાર્ડ. 14મી ખાલી જગ્યા એ ગણતરી માટેનું સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક યંત્ર છે, જેમાં જવાબ આવશે એનિયાક. પછીની ખાલી જગ્યા, એનિયાક એ કમ્પ્યુટરની ખાલી જગ્યા પેઢી છે, જેમાં આવશે જવાબ પહેલી. પછીની 16મી ખાલી જગ્યા, હાલના કમ્પ્યુટર ખાલી જગ્યા પેઢીના છે, જેમાં જવાબ આવશે ચોથી પેઢીના. 17મી ખાલી જગ્યા,
ચોથી પેઢીના કમ્પ્યુટરમાં નાનકડી ખાલી જગ્યા ચિપનો ઉપયોગ થાય છે. એમાં જવાબ આવશે માઇક્રો પ્રોસેસર ચિપ. પછીની ખાલી જગ્યા 18મી પાંચમી પેઢીના કમ્પ્યુટરમાં ખાલી જગ્યા ચિપ્સનો ઉપયોગ થશે. જેમાં જવાબ છે SLSI. 19મી ખાલી જગ્યા બેંકમાં ખાલી જગ્યા કમ્પ્યુટરનો ઉપયોગ થાય. જેમાં જવાબ છે મેઇનફ્રેમ કમ્પ્યુટરનો. 20મી ખાલી જગ્યા લેપટોપ કમ્પ્યુટર એ કમ્પ્યુટરનો ખાલી જગ્યા પ્રકાર છે. જેમાં જવાબ છે માઇક્રો. પછીનો પ્રશ્ન જોઈએ. વિભાગ એ અને બી સાથે જોડો. વિભાગ એમાં આપ્યું છે પહેલી પેઢી. કમ્પ્યુટરની પહેલી પેઢી, જેમાં જવાબ આવશે વેક્યુમ ટ્યુબ. કમ્પ્યુટરની બીજી પેઢી, જેમાં જવાબ આવશે ટ્રાન્ઝિસ્ટર. કમ્પ્યુટરની ત્રીજી પેઢી, જેમાં જવાબ આવશે ઇન્ટિગ્રેટેડ સર્કિટ. કમ્પ્યુટરની ચોથી પેઢી, જેમાં જવાબ આવશે માઇક્રો પ્રોસેસર ચિપ. કમ્પ્યુટરની પાંચમી પેઢી, જેમાં જવાબ આવશે કૃત્રિમ બુદ્ધિ.